ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભૂંગળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો. ગત વર્ષે જ પેટા આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યા બાદ કેન્દ્ર કાર્યરત થયું હતું. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 25,000ની વસ્તીને સેવા આપતા આરોગ્ય કેન્દ્રમાં માત્ર પટાવાળા જ હાજર હોવાનું સામે આવ્યું. ડોક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન હાજર ન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં દર્દીઓની સંખ્યા વધવા છતાં આરોગ્ય સેવાઓ ખોરવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો. ભૂંગળિયા ગામના ગ્રામજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થઈ આરોગ્ય વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો. ગ્રામજનોએ તાત્કાલિક નિયમિત સ્ટાફની નિમણૂક કરી આરોગ્ય સેવાઓ શરૂ કરવાની માંગ ઉઠાવી. અલ્તાફ શેખ, કપડવંજ. दुर्सी वजह से सोलंकी कपड़वंज तालुका भाजप पूर्व प्रमुख अँ मारा गामनी अंदर 2 વર્ષથી सब सेंटरनी अंदर पीएचसी चाले छे अने सरकार द्वारा पीएचसी मंजूर करवामां आवी छे पण हजू बिल्डिंग बनवानी वार छे तो अँ सब सेंटरनी अंदर पीएचसी चालू छे तो वारंवार अमे अवारनवार आवता रहता होय त्यारे अँ कोई स्टाफ हाजर हतो नथी फक्त पटावाळा एकला ज होय। जो सरकार आटलो बधो आरोग्य पाछळ खर्चो करतो होय અને જો પટાવાળાથી જ આ પીએચસી ચલાવવાનું હોય તો કોઈ મતલબ નથી। ગમે તે આવ્યો તો ત્રીજી વખત અમે જોયું અને 2-3 વખત ઉપર રજૂઆત કરી અને પછી 2-3 વખત ઉપર રજૂઆત કરી પછી છેલ્લે સમાધાન કર્યું પણ આજે આવ્યા તો આજે પણ કોઈ હાજર નથી। વારંવાર આવું થતું જ રહે એટલે હવે આ પીએચસીને અમારે તો તારું મારવું કે ચલાવવું એ પરિસ્થિતિ છે। રજૂઆત કરવામાં આવી છે બાબતે? હા, રજૂઆત કરવામાં સીઓચોને કરવામાં આવી છે। હવે આવીને મેં ધારાસભ્ય સાહેબને ફોન કર્યો, સીઓચો અંકુરભાઈને ફોન કર્યો, બરાબર તો કે અમે સ્ટાફને નોટિસ આપીશું, આવું કરીશું। દર વખત આવું બોણો બતાવે છે પણ પીએચસીમાં કોઈ દિવસ કોઈ હાજર રહેતું જ નહીં। કેટલો સ્ટાફ છે અહીં ગાડી? સ્ટાફ તો 8 થી 10 જણનો સ્ટાફ છે, ખાલી 3 પટાવાળા 4 પટાવાળા જ હાજર હોય। ફાર્મસી કે કોઈ હાજર જ નહીં હોતો। હવે અત્યારે તમે જોઈ શકો કે આવકના દાખલા ઉંમરના દાખલા લેવા માટે આવેલા હતા, પછી ત્યાર પછી 2 જણે બીપી તપાસ કરવાની હતી, 2 જણે ગોળી લેવાની હતી, તો દવા આપે કોણ? હાજર તો કોઈ જ નહીં। તો આવું તો દર વખત થાય છે એટલે મારી તો ખાસ વિનંતી છે કે જો આવું આવું પીએચસી ચલાવો સરકાર દ્વારા જો મંજૂર કરવામાં આવ્યું, સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય, આટલું બધી સરકાર જાગૃત હોય અને આવા લોકો સરકારનું નામ બદનામ કરતા હોય એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે કે આવો સ્ટાફ અમારા ગામની અંદર મુકતાય નહીં અને આવો ના જોઈએ। સાથે ખાલી આવે કોઈક દિવસ આવે અને જતા રહે છે। નામ છે આપનું? મારું નામ દર્શનભાઈ જીવનભાઈ પટેલ છે। હવે અત્યારે પીએચસી સેન્ટર છે અમારું, તૈયાર હતા 3-4 દર્દી હતા અને અમારા તુલસીભાઈ સરપંચ તરીકે અહીંયા આવ્યા હતા ગામની અંદર તપાસ કરતા સેન્ટરની અંદર 3-4 દર્દી હતા કે ભાઈ શું પ્રોબ્લેમ છે તો કે ડૉક્ટર હાજરમાં નહીં, બંધ જેવું હતું, ખાલી 3 કર્મચારી હતા। હવે એ પછી આગળ કોઈ ડૉક્ટર જોવા મળે નહીં તો પછી ગામમાંથી બોલાય અને આના માટે યોગ્ય કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ચાલે પીએચસી સેન્ટર એ માટેનું અમે આયોજન કર્યું છે। કેટલા સમયથી સ્ટાફ નથી આવતો? સ્ટાફ તો આજે જોવામાં આવે ને પહેલાં આ વખત 2-3 વખત આવી પોઝિશન બને ને હું જાતે જ આ રીતનું કરેલું છે।